તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મિત્ર આકાશ રાવલ ને મારી એજ્યુ સ્કાય એકેડમી માં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે સ્વાધ્યાય 8.3 ના દાખલા નંબર 5, 6 અને 7 ભણવાના છે મિત્રો. 5, 6 અને 7 ભણવાના છે. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ. સ્વાધ્યાય 8.3 દાખલા નંબર 5, 6 અને 7. હવે ધ્યાન આપો, જેમ પેલા કાટકોણ ત્રિકોણના બે લઘુકોણો એક કોટિકોણનું માપ હોય એટલે કે કોટિકોણની જોડ હોય તેના જે સૂત્રો લખાયા હતા એ સૂત્રો પરથી જ આજે આપણે દાખલા ગણવાના છે. જો ના ખબર હોય તો અગાઉના વિડિયો તમે જોઈ લેજો અને આની અંદર જેમ જેમ આવતા જશે તેમ તેમ હું તમને સૂત્રોનો ઉપયોગ બતાવતો જઈશ. તો જો મિત્રો અહીંયા તમને શું કીધું છે કે જો for a એ લઘુકોણના માપ હોય તથા for a બરાબર cosec a minus 20 હોય તો a ની કિંમત તમારે શોધવાની છે. તો સૌપ્રથમ તમારે જે આ જે પદ રહેલું છે તે લખવું પડે કે ભાઈ sec for a બરાબર cosec a minus 20. બરાબર. તો જો એ બંને વિરુદ્ધ શું રહેલા છે, વિધેયો રહેલા છે. તેના માટેનું સૂત્ર હતું આપણું કે sec 90 - a બરાબર cosec a. આવું સૂત્ર હતું. તો જો એ sec છે આના આપણે શું કરીશું, અચળ રાખીશું. અહીંયા આપણે ચેન્જ કરીશું, આના સામે જે cosec છે તેવું વિધેય બનાવવાનો પ્રયત્ન કરીશું આ સૂત્ર પરથી. તો જો એ શું થશે કે sec 90 - 4a બરાબર cosec a minus 20. તો ચલો આપણે શું કરીએ, તો 90 minus theta થયું મિત્રો એટલે એ શું થઈ જશે, વિધેય બદલાઈ જશે અને વિધેય બદલાશે એટલે sec નું શું થઈ જશે, cosec. તો cosec 90 minus 4a બરાબર cosec a minus 20. બરાબર છે મિત્રો. તો જોઈએ cosec સરખા વિધેય છે એટલે તે જતા રહેશે. 9 minus 4a બરાબર a minus 20. આવો જવાબ આવશે. તો જો એ વાળા પદો સામે એક બાજુ અને સંખ્યા વાળા એટલે કે મૂલ્યો વાળા પદો એક બાજુ કરીએ તો 90 આ જે 20 છે આ બાજુ આવતા રહેશે તો પ્લસ થઈ જવાના, કેમ કે માઈનસ હતા. આ 4a માઈનસ છે તો પેલી બાજુ જતા રહેશે તો શું થઈ જશે, પ્લસ 4a. હવે આપણે સરવાળો કરીએ મિત્રો, તો સરવાળો કરીએ તો 90 10 16 110. 90 ને 20 કેટલા થઈ જશે, 110. a વત્તા 4a એટલે એ જવાબ આવશે 5a. હવે શું કરશું, નીચે 5 ને એ નીચે લાવી દઈશું તો 110 ભાગ્યા 5 બરાબર a. તો 110 ભાગ્યા 5 કરો મિત્રો તો 5 દુ 10, 1 વચ્ચે 0 વચ્ચે 5 દુ 10. તો જો એ જ રીતે તમારો જવાબ 22 આવશે. તો a ની કિંમત આવી ગઈ મિત્રો તમારે 22 ડિગ્રી. તો આ જે તમારો પાંચમો દાખલો છે એ પૂરો થાય છે. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. તો છઠ્ઠા દાખલાની અંદર શું કીધું છે, a b અને c ત્રિકોણ abc ના ખૂણા હોય તો સાબિત કરો કે sin b + c/2 બરાબર cos a/2 થાય. તો જોઈએ આપણે મિત્રો, સૌથી પહેલા તમારે a b અને c ત્રિકોણ abc ના ખૂણા કીધા છે. તો જો તમે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કરો મિત્રો તો 180 મળે. તો જો મિત્રો સરવાળો કરીએ તો માપ ખૂણો a વત્તા માપ ખૂણો b વત્તા માપ ખૂણો c બરાબર 180. બરોબર આવું થાય. ચલો આપણે માપ ખૂણો કાઢી નાખીએ તો a વત્તા b વત્તા c બરાબર 180 થાય મિત્રો. હવે આપણે શું કરીશું, આવું પદ બનાવવાનો ટ્રાય કરીશું. તો જો એ b + c સાથે છે અને એ જુઓ કેટલા છે, એ એકલા છે. તો આપણે શું કરીએ, એને આપણે પેલી બાજુ લઈ જઈએ તો એ શું થઈ જશે, b + c બરાબર 180 અને એ પેલી બાજુ જશે પ્લસ થઈ જશે તો પ્લસ હોય તો પેલી બાજુ જાય તો માઈનસ થઈ જાય. પ્લસ બંનેની અંદર તમે જોવા જાવ તો b + c બરાબર શું થઈ જશે, 180 - a. પછી જો એ ભાગ્યા 2 અને ભાગ્યા 2 જેવું પદ છે તો આપણે શું કરીએ, બંને બાજુ 2 વડે ભાગી નાખીએ ઇક્વલ રીતે. તો જુઓ
તો જો એ શું કહે છે બંને બાજુ 2 વડે ભાગતા તો જો એ શું થઈ જશે b + c/2 બરાબર 180 - a ભાગ્યા 2 તો ચલો એ આપણે શું કરીશું મિત્રો તો જો b + c/2 અને 180 - a/2 હવે શું થઈ જશે b + c/2 એમનું એમ રહેશે બરાબર અને 180 ભાગ્યા 2 અને a/2 એટલે કે 1 ભાગ્યા 2 બંનેનો અલગ અલગ છેદ આપી દઈએ તો એ જો શું થઈ જશે 90 દુ 180 થઈ જવાના મિત્રો અને એ શું થઈ જશે જો એટલે એ બે બે ઉડી જવાના બે ઉડી ગયા તો એ 90 વધે તો b + c/2 બરાબર 90 - a/2 આવું થયું તો જો આપણે મોસ્ટલી બધું પદ જે બનવાનું હતું b + c/2 અને a/2 જેવું પદ બની ગયું હવે આપણે શું કરીશું ડાબી બાજુનો લઈશું તો ડાબા બરાબર શું જવાબ આવશે મિત્રો જોઈએ sin b + c/2 છે મિત્રો તો આપણે જો સામેવાળું જે પદ છે તેવું બનાવવાનું છે અને તેવું બનાવવા માટે આપણે શું કરીશું એને 90 માંથી બાદ કરીશું તો જો 90 માંથી હું બાદ કરું અથવા જો શું કહે છે કે આની જગ્યાએ b + c/2 ની જગ્યાએ હું શું લખી શકું 90 - a/2 b + c/2 ની જગ્યાએ શું લખી શકું 90 - a/2 તો જો sin 90 - a/2 આવું લખી નાખ્યું મેં હવે ધ્યાન આપો કોઈ પણ પદ 90 માંથી એટલે કે કોઈ પણ થીટા છે 90 માંથી બાદ થાય તો શું થઈ જાય વિધેય ચેન્જ થઈ જાય અને 90 માંથી બાદ થયેલી જે રકમ હોય એ વધશે તો જો એ શું થઈ જશે 90 - a/2 થયું તો એ શું થઈ જશે cos 90 - a/2 તો જે વધેલી રકમ હોય એ વધે તો a/2 તો જો અહીંયા ડાબા બરાબર sin b + c/2 હતું તો તમને જમણી બાજુમાં શું મળી ગયું cos a/2 એટલે કે બરાબર જવાબ આપણું જે સાબિતી મળવાનું હતું એ સાબિત થઈ ગયું હવે ધ્યાન રાખો સાતમો દાખલો આ તમારો જે છઠ્ઠો દાખલો છે એ પૂરો થાય છે હવે સાતમો દાખલો જોઈએ સાતમા દાખલાની અંદર કેવું કીધું છે કે sin 67 + cos 75 ને 0 થી 45 વચ્ચેના માપવાળા ત્રિકોણમિતિય ગુણોત્તર તરીકે દર્શાવો તો જો એ શું છે 0 થી 45 વચ્ચે એટલે 67 અને 75 0 થી 45 વચ્ચે આવતા નથી તો આ 67 અને 75 ની જગ્યાએ આપણે શું લાવવાનું છે 0 અને 45 વચ્ચેની કિંમત 0 થી 45 વચ્ચેની કિંમતમાં તેને લાવવાના છે તો આપણે શું કરીશું જે આપણે સૂત્ર લગાડ્યું હતું 90 - θ વાળું સૂત્ર હતું તો એનો વિરોધી આપણને વિધેય મળતો હતો બરોબર ને તો ચલો અહીં શું થઈ જશે sin એક વખત રકમ લખીએ sin 67 + cos 75 આવું થાય તો હવે શું કરીશું મિત્રો આપણે તો sin 90 - 67 + cos 90 - 75 આટલું કરીએ મિત્રો તો જો શું થશે 90 માંથી કેટલા જશે 67 તો 90 માંથી 60 જાય કેટલા રહેશે મિત્રો આપડા તો 30 માંથી 7 જશે એટલે વધશે 23 તો જો 90 માંથી 67 જશે તો વધશે 23 અને 90 માંથી બાદ કર્યું એટલે કે 90 માંથી બાદ કર્યું તો વિધેય ચેન્જ થઈ જશે એટલે cos 23 વત્તા શું થશે અહીંયા cos છે બરોબર 90 - 75 કર્યું તો 75 ને 5 80 ને 10 90 એટલે 15 રહે અને 90 - θ કર્યું તો વિધેય ચેન્જ થઈને એ થઈ જશે sin 15 તો આ મિત્રો આ તમારો એ જવાબ આવી ગયો cos 23 અને sin 15 જ્યાં θ નું મૂલ્ય એ 0 થી 45 ના વચ્ચે આવેલું છે આમ આ દાખલાની અંદર અથવા ગણિતના કોઈ પણ દાખલાની અંદર કોઈ પણ જાતની ક્વેરી હોય તો વિડિયોની અંતમાં મારો WhatsApp નંબર આપેલો છે તેમાં તમે કોન્ટેક્ટ કરી અને મને જણાવી શકો છો જેથી હું તમને સોલ્યુશન આપી શકું આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડિયોને અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ